કે 5,000 વીએમસી ના સફાઈ કર્મચારી 30 લાખનું સિટીનું પોપ્યુલેશનને સફાઈથી સરખું ના કરી શકે, કચરા ના નાખવાથી એને સુધારો કરી શકે. ગયા મહિનામાં આપણા પાસે 7,000ની આજુબાજુ ગ્રીવન્સીસ આવેલી. આમાં 7,500 માંથી લગભગ ક્લોઝ ટુ 7,000 પૂરું થઈ ગયું છે. હવે ગઈકાલના દિવસમાં 240 હતી અને આજના દિવસમાં 400 કમ્પ્લેન્ટ્સ ફરી રિવ્યુ કરી રહ્યા છે. વડોદરા સિટીની અંદર જે જનતા છે એમને સુધી કેવી રીતે પહોંચવી અને એમના દ્વારા કેવી રીતે બિહેવિયરલ ચેન્જ લાવવાની, કચરા કૂડામાં નાખવાનું અને પબ્લિક રોડમાં નાખવાનું નહીં. 40 આપણે જે લેક્સ છે, લેકની આજુબાજુમાં પણ ગંદકી નથી કરવા માટે પણ એમને કેવી રીતે અમે અપીલ કરી શકીએ. એટલે બિહેવિયરલ ચેન્જ માટે આઈસી એક્ટિવિટીઝ શું કરવી છે એની પણ નક્કી કરવામાં આવ્યું. અને બીજી તરફ દંડનીય પગલા પણ, જે વધારે ગંદકી પબ્લિક સ્પેસીસમાં કરે છે, પાન દુકાનની ગલ્લાની બહાર કરે છે, ચાયની કેટલીની બહાર કરે છે, ફૂટપાથ ઉપર આડેધડ જે દબાણો આવી ગયા છે એના ઉપર પણ કેવી રીતે કંટ્રોલ કરવી, એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી.